બધાને જય અંબે, જય માતાજી। તો આજે આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવાના છે ઇન માય સ્ટાઇલ। તો જોઈએ, સૌપ્રથમ મેં અહીંયા 500 ગ્રામ રીંગણ લીધા છે લીલા કલરના। હવે મેં અહીંયા મસાલો રેડી કરવા માટે ડીશમાં લીધો છે 2 ચમચી જેટલો ચણાનો લોટ, કોપરાની છીણ 1 ચમચી, 1 ચમચી ખાંડ, 1 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર। હવે આપણે આ બધાને એમાં આપણે નાખીશું 1 ચમચી જેટલું તેલ। અને આ મેં અહીંયા લીધું છે સિંગદાણાનો ભૂકો લીધા છે, લીલા મરચાંની પેસ્ટ લીધી છે અને આદુની પેસ્ટ લીધી છે। મેં લીલા મરચાં 2 જેટલા લીધા છે અને 1 ચમચી જેટલા સિંગદાણા લીધા છે અને અડધી કકડી આદુ લીધી છે। આપણે આને હવે મિક્સ કરી દઈશું આની અંદર। આપણે અંદર ભરવા માટે રીંગણમાં મસાલો બનાવીએ છીએ। તમે લીંબુ નાખી શકો છો, પણ મેં અહીંયા લીંબુ નથી લીધો, આમચૂર પાવડર લીધો છે। અને કોપરાની છીણ એને અંદર નાખવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે એકવાર ટ્રાય કરજો। અને આની અંદર જે મેં ગરમ મસાલો લીધો છે એ મેં ઘરે જ બનાવેલો ગરમ મસાલો લીધો છે। આવી રીતે આને મિક્સ કરી લઈશું બરાબર રીતે, જેથી આપણને રીંગણા ભરવામાં આસાની રહે। તમે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે। આની અંદર 1 ચમચી જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। હવે એને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। જો આ બરાબર મિક્સ થઈ ગયું છે, આ રીતનો આપણો અંદર ભરવા માટેનો મસાલો રેડી થવો જોઈએ, જોઈ શકો છો તમે। તો જો અહીંયા મેં રીંગણા લીધા છે, હવે હું એને કાપી લઈશ 2 ભાગમાં અને જોઈશું કે અંદર ઈયળ છે કે નહીં। આવી રીતે આપણે બધા વારાફરથી કટ કરી દઈશું, જેથી એને ચઢવામાં સરળતા રહે। જોઈ શકો છો મેં અહીંયા રીંગણા બધા ભરી દીધા છે અને અહીંયા મેં જો આવી રીતના મોટી સાઈઝના સમારેલા બટાકા લીધા છે। બટાકા બહુ નાના નહીં સમારવાના, નહીં તો આમાં લચકો થઈ જાય છે। આવા મોટા પીસ તમે બટાકીઓ બી લઈ શકો છો, પણ બટાકીઓ મારી પાસે અવેલેબલ નથી, એટલે એને બી તમે આ મસાલામાં ભરી શકો છો। અને જો આટલો મસાલો છે ને આપણે બચાવીને રાખવાનો છે, તો આવી રીતે તમે ભરી શકો છો। જો અહીંયા મેં પેન લઈ લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે આની અંદર લઈશું 2 ચમચા જેટલું તેલ। તેલ થોડું વધારે લેવાનું આમાં, કેમ કે આ શાકમાં જો તેલ વધારે હોય ને તો જ આપણને ભાવે। આપણે તેલ લઈ લઈશું। જો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે, હવે આપણે આની અંદર નાખીશું અડધી ચમચી જેટલું જીરું, અને નાખીશું થોડી હિંગ। હવે આપણે આ જે બટાકા છે એ બટાકા આપણે પહેલાં નાખી દઈશું અને એની અંદર ફ્રાય કરી દઈશું। આને આપણે થોડી વાર ઢાંકી દઈશું। હવે આપણે આને ખોલીશું। બટાકા બહુ ચડ્યા નહીં હોય, ફ્રાય જ થયા હશે, કચરા જ બફાયા હશે। હવે આપણે આની અંદર આપણે નાખી દઈશું આપણા ભરેલા રીંગણા। પ્રોપર મિક્સ કરી દઈશું એને આપણે। હવે આપણે આને થોડી વાર
ઢાંકી દઈશું. આપણે આને 5 મિનિટ સુધી ઢાંકી રાખીશું અને પછી આપણે આપણો જે વધેલો મસાલો છે એ અંદર એડ કરી દઈશું. તો હવે આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈશું. જોઈ શકો છો તમે, કલર ચેન્જ થઈ ગયો છે બંનેનો, એટલે આ ચડી ગયું છે આપણું આ શાક. હવે આપણે આની અંદર નાખીશું આપણે જે મસાલો જે બનાવ્યો હતો આગળ એ નાખીશું બધો. હવે આને આપણે મિક્સ કરી દઈશું. ચણાનો લોટ શેકાશે એટલે એની તમને સુગંધ આવશે, ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું. આપણે આની અંદર બધું જ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધું આપણે આની અંદર જ નાખી દીધું છે, એટલે આ આપણને સહેલું બી પડે. હવે આપણે આને થોડો શેકાવા દઈશું લોટને. તો અહીંયા આપણે ચણાનો લોટ જો શેકાઈ ગયો છે. જો હવે જો આપણે આવી રીતનું શાક ખાવું હોય તો બી ખાઈ શકીએ છીએ છૂટું, પણ હું રસાવાળું બનાવવાની છું એટલે હું આની અંદર નાખીશ 1 વાટકી જેટલું પાણી. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જો તો આપણું આ શાક રેડી થઈ ગયું છે. હવે ખદખદી ગયું છે પાણી, એટલે બધા મસાલા અંદર આપણા અહીંયાની અંદર મિક્સ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. જો આ શાકમાંથી આવી રીતે તેલ છૂટે છે, એનો મતલબ આપણું શાક રેડી થઈ ગયું છે. હવે તમારે જે રીતની કન્સિસ્ટન્સી રાખવી હોય એ રીતનું રાખીને તમે આ સ્ટેજ ઉપર બંધ કરી શકો છો. કોથમીર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. તો આપણું આ શાક ભરેલા રીંગણનું અને બટાકાનું તૈયાર થઈ ગયું છે.